ગોંડલ તાલુકાના ધોધવદર ગામે વાડીના સેડા બાબતે પાડોશી વચ્ચે બદદાટી કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપત ડાબીના ભાઈએ જોટામાંથી ફાયરિંગ કર્યું. જોટાવાળી બંદૂક સાથે આવેલા દીપક ડાબી બંદૂક ઉપાડતા પહેલા હાથમાં બોધડ પદાર્થનો હુમલો થતા ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકાના ધોધાવદર ગામે વાડીના શેડા બાબતે પાડોશી વચ્ચે બદદાટી કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપત ડાબીના ભાઈએ જોટામાંથી ફાયરિંગ કર્યું. જોટાવાળી બંદૂક સાથે આવેલ દીપક ડાબી બંદૂક ઉપાડતા પહેલા માથામાં બોથડ પદાર્થનો હુમલો થતા ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું. સેડા દ્વારા ચાલવા પ્રશ્નોને જૂના બંદૂકમાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો દીપક ડાબી ઉપર કરવામાં આવી અને હુમલો થતાની સાથે હવામાં ફાયરિંગ થયું હોવાની વિગતો ચર્ચાસ્પદ ઘટનામાં બંદૂક સાથેનો વિડીયો અને કાર્ટીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તપાસનો ધમધમાટ ઘટનામાં શરૂ થયો હતો. ગોંડલ તાલુકાના પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.